મારું નામ લવજીભાઈ માવાણી, મારી ઉંમર 73 વર્ષ। આજે એક રાજકીય વાત કરવી છે કે હું જનસંઘ વખતનો સક્રિય કાર્યકર છું અને 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારથી ભાજપનો કાર્યકર્તા રહેલો અને 1982-83થી તો એટલી સેવા કરેલી ભાજપમાં કે જૂના કોઈને પૂછો તો ખ્યાલ આવે। બાપભાઈ જીરાવાળા છે, દિનેશ જોધાણી છે, રમેશ દુધાત છે, મનુભાઈ બાવળિયા છે। અમુકને પૂછો કે ભાઈ લવજીભાઈ માવાણી શું સેવા કરેલી છે? ખૂબ સેવા કરી। આજે ઉંમર થઈ ગઈ છે, સેવા નથી કરી શકતો, પણ અત્યારે હું કામરેજ વિસ્તારમાં રહું છું અને કામરેજ તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા રમેશભાઈ સિંગાળા, મને સમાચાર મળ્યા, મારે એક મમતા કાર્ડ કઢાવવું હતું તો સમાચાર મળ્યા કે ભાઈ સિંગાળા સાહેબને ફોન કરો તો કદાચ થઈ જાય એમ। તે કોન્ટેક નંબર મળ્યો સિંગાળા સાહેબને, રમેશભાઈ સિંગાળાને ફોન કર્યો। મમતા કાર્ડ નીકળતું નહોતું, બીજે દિવસે મારા ઘરે આવી ગયું મમતા કાર્ડ। આવો સેવાભાવી વ્યક્તિ તો મારી જીવનની અંદર મેં આજ પહેલો વહેલો જોયો। પછી આજે મને એમ થયું કે મમતા કાર્ડ નીકળી ગયું, પછી રમેશભાઈ સિંગાળાને મેં ફોન પણ નથી કર્યો તો લાવીને 2 શબ્દ લખીને મોકલું। એમાં ભૂલમાં મારે ફોન લાગી ગયો, મેં કાપી નાખ્યો તરત, પણ ત્યાં તો રમેશભાઈ સિંગાળાનો ફોન આવ્યો। બોલો બોલો દાદા। મેં કીધું સાહેબ આવી રીતે ભૂલમાં લાગી ગયો તો મારે 2 શબ્દો લખીને મોકલવા થાય, પણ ભૂલમાં ફોન લાગી ગયો। મને કે કાંઈ વાંધો નહીં, સમય હોય તો આવો, હું તાલુકા પંચાયત ઓફિસે જ છું, તમારો ટાઈમ હોય તો મળવા આવો। મેં કીધું હું કયો છો સાહેબ? એ કે હા આવો આવો। અને આ વ્યક્તિની મુલાકાત કરી, શું એનો જવાબ છે? મને એમ થયું કે મેં ભાજપમાં સેવા કરી ને છેલ્લે ભાજપની સેવા કરી એનું ફળ મને આજે મળ્યું રમેશ સિંગાળા હસ્તક, એવું હું માનું છું। એટલે આજ ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું। કેવી કામ કરવાની ધગશ છે ને, ગમે એ કામ હોય ગમે ત્યારે દાદા ફોન કરવાની છૂટ છે। તો રમેશભાઈ સિંગાળા, શાસક પક્ષના નેતા, કામરેજ તાલુકા પંચાયતને મારા હૃદયના કોટી કોટી વંદન છે, કોટી કોટી વંદન છે। જય સિયારામ।